નમસ્કાર. સૃષ્ટિ અને સંસાર શ્રેણીમાં આપનું સ્વાગત છે. દ્વારકાના ઇતિહાસ અને એના રહસ્યો પરની આપણી આ ખાસ ચર્ચાનો આજે પહેલો ભાગ છે. હા, અને આખી શ્રેણીના નિર્માતા છે કેતનભાઈ જાનસારી. બરાબર. તો દ્વારકા નામ સાંભળતા જ ભગવાન શ્રીકૃષ્ણ અને એમની સુવર્ણનગરી યાદ આવે. ચોક્કસ. અને એવી એક દ્રઢ માન્યતા પણ છે કે એ ભવ્ય નગરી કાળક્રમે સમુદ્રમાં ડૂબી ગઈ. આજે આપણે એ જ ડૂબેલી દ્વારકાને શોધવાના એક મોટા પ્રયાસની વાત કરવાના છીએ, પણ જરા જુદા એંગલથી. હા, કારણ કે મોટે ભાગે તો બધાને એમ જ હોય કે ભાઈ ત્યાં શું મળ્યું, સોનું મળ્યું, મહેલ મળ્યા. પણ એ વાત તો આપણે આવતા અઠવાડિયે બીજા ભાગમાં કરીશું. બરાબર. આજે આપણે એ સમજવું છે કે 1980 અને 90ના દાયકામાં જ્યારે ડોક્ટર S.R. રાવ જેવા મોટા ગજાના પુરાતત્વવિદે આ બીડું ઝડપ્યું, ત્યારે પાણીની અંદર સમુદ્રના તળિયે આ ખોદકામ ખરેખર થયું કેવી રીતે? એની પાછળની મહેનત કેવી હતી, કઈ ટેકનોલોજી વપરાઈ અને કેવા કેવા પડકારો આવ્યા? હા, કારણ કે મને તો કલ્પના કરવી પણ અઘરી લાગે છે. આજે આપણે આખી પ્રક્રિયાને જરા નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. અને જોજો, પાણીની અંદર પુરાતત્વીય સંશોધન કરવું ને એ જમીન પર ખોદકામ કરવા કરતાં ઓહોહો અનેક ગણું અઘરું અને જોખમી છે. આપણે કોશિશ કરીશું કે આ બધી ટેકનિકલ વાતો પણ સાવ સરળ ગુજરાતીમાં સમજાવીએ, જેથી આપણા શ્રોતાઓ પણ સમજી શકે કે એ સમયના પ્રયાસો કેટલા મોટા હતા. તો શરૂઆત કરીએ વ્યક્તિથી. ડોક્ટર S.R. રાવ. એમનું નામ તો લોથલ માટે બહુ જાણીતું છે ને? અરે, ડોક્ટર શિકારીપુરા રંગનાથ રાવ ભારતીય પુરાતત્વના ભીષ્મ પિતામહ કહેવાય. લોથલ બંદરગાહનું એમનું સંશોધન એણે તો દુનિયાભરમાં નામ કાઢ્યું. તો પછી એમને દ્વારકા જેવા લગભગ પૌરાણિક કહી શકાય એવા સ્થળ માટે સંશોધન કરવાની પ્રેરણા ક્યાંથી મળી? જો, એમના માટે દ્વારકા ખાલી એક વાર્તા નહોતી. મહાભારત છે, બીજા ગ્રંથો છે, એમાં દ્વારકાના કેટલા વિગતવાર વર્ણનો છે, એની જગ્યાના સંકેતો છે. એટલે એમને થયું કે આ બધું ખાલી કલ્પના જ હશે કે પછી એનું કોઈ ઐતિહાસિક સત્ય પણ છે. એટલે એક વૈજ્ઞાનિક જિજ્ઞાસા. હા, વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને કદાચ ક્યાંક શ્રદ્ધાનો પણ સમન્વય હશે. એમને દ્રઢ વિશ્વાસ હતો કે ભારતનો ભવ્ય ભૂતકાળ, એના ઘણા રહસ્યો સમુદ્રના પેટાળમાં છુપાયેલા છે અને દ્વારકા એમાંનું એક હોઈ શકે. પણ આટલો મોટો અને અનોખો પ્રોજેક્ટ, એના માટે સરકારી મદદ ક્યારે મળી? કારણ કે આ કંઈ સહેલું કામ તો નહોતું જ. બિલકુલ નહીં. વાત છે 1984ની. ત્યારે તત્કાલીન વડાપ્રધાને પોતે આમાં રસ લઈને 3 વર્ષ માટે પ્રોજેક્ટ મંજૂર કર્યો. અને એ સમયે તમે જુઓ, ભારતમાં મરીન આર્કિયોલોજી એટલે કે સમુદ્રી પુરાતત્વ એ સાવ નવું ક્ષેત્ર હતું. ઓહ, એટલે સાધનો, નિષ્ણાતો બધું નવું જ હશે ને? હાસ તો. એના માટે જરૂરી સાધનો, તાલીમ પામેલા માણસો અને મુખ્ય તો પૈસા, ભંડોળ, આ બધું ભેગું કરવું બહુ અઘરું હતું. એટલે સરકારી મંજૂરી મળી એ જ એક મોટી વાત હતી. કલ્પના કરું છું, દરિયાની અંદર ખોદકામ. જમીન પર તો આપણે સ્થિર ઊભા રહી શકીએ, પણ દરિયો એ તો સતત બદલાતો રહે. તમે હાચું પકડ્યું. સમુદ્ર પોતે જ સૌથી મોટો પડકાર છે. એક તો પાણીનું દબાણ, પછી દરિયાઈ પ્રવાહોનું જોર. એટલું જોર હોય કે માણસને સ્થિર ન રહેવા દે. ખારું પાણી એ સાધનો ખાઈ જાય. અને સૌથી મોટી માથાકૂટ વિઝિબિલિટી, દેખાય જ નહીં. એટલે પાણી ઢોળું હોય. ઘણીવાર એટલું ઢોળું હોય કે આમ હાથ લાંબો કરો તો માંડ દેખાય. હવે એમાં શોધવાનું શું? અને આ બધું તો ઠીક, પણ કામ કરવા માટે કુદરત સાથ આપે એ જરૂરી. મતલબ? બારેમાસ કામ ના ચાલે. ના રે ના. ફક્ત શિયાળાના અમુક મહિના, મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી, જ્યારે અરબી સમુદ્ર થોડો શાંત હોય. ફક્ત 3-4 મહિના? હા, અને એમાં પણ રોજે રોજ જોવાનું દરિયો શાંત છે, ભરતી ઓટનો સમય કયો છે, સૂર્યપ્રકાશ બરાબર છે. આ બધું ભેગું થાય ત્યારે માંડ મરજીવા પાણીમાં ઉતરી શકે. બાપરે. એટલે આખી સિઝનમાં માંડ 40 થી 45 દિવસ જ એમ કે ને અસરકારક રીતે કામ થઈ શકે. ફક્ત 40-45 દિવસ? અને શોધવાનો હતો આટલો મોટો ઇતિહાસ. પણ મને પહેલો સવાલ એ થાય કે આટલા મોટા દરિયામાં કઈ જગ્યાએ ખોદવું? એમનેમ જઈને ડૂબકી મારવા માંડ્યા? ના, એવું નહીં. એના માટે પણ પદ્ધતિસરનું રિસર્ચ થયું. પહેલાં તો આપણા પ્રાચીન ગ્રંથો જોયા. મહાભારત, હરિવંશ પુરાણ. એમાં દ્વારકાના સ્થાન, એના બાંધકામ, એના ડૂબવા વિશે જે લખ્યું છે એનો ઝીણવટથી અભ્યાસ થયો. અચ્છા. પછી એક ગ્રીક નાવિકનું પુસ્તક છે પેરિપ્લસ.
એમાં બરાકે નામના બંદરનો ઉલ્લેખ છે. ઘણા માને છે કે એ દ્વારકા જ છે. એટલે સાહિત્ય અને ઇતિહાસના પુરાવા પહેલા તપાસ્યા. પણ જમીન પર હાલના દ્વારકામાં કંઈક એવા સંકેત મળેલા ખરા કે જેનાથી પાણી નીચે જોવાની પ્રેરણા મળે? હા, એ બહુ મહત્વનું પગલું હતું. 1963માં પુણેની ડેક્કન કોલેજ અને ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ એમણે ભેગા મળીને ડૉક્ટર એચ.ડી. સાંખળિયા જેવા મોટા પુરાતત્વવિદના માર્ગદર્શન હેઠળ હાલનું જે દ્વારકાધીશ મંદિર છે ને એની આસપાસ જમીન પર ખોદકામ કરેલું. ઓહ, ત્યાં શું મળ્યું? એમાં લગભગ 3500 વર્ષ જૂના માટીના વાસણો મળ્યા, બીજા અવશેષો મળ્યા. આનાથી એ વાત પાક્કી થઈ કે ભાઈ આ જગ્યા બહુ પ્રાચીન છે, એટલે શક્ય છે કે પાણીની નીચે પણ કંઈક મહત્વનું હોય. ટેકનોલોજી. જો એ સમયે જે ટેકનોલોજી હતી એનો શક્ય એટલો ઉપયોગ કર્યો. મુખ્ય 3 સાધનો હતા. એક તો ઇકો સાઉન્ડર. ઇકો સાઉન્ડર એ શું કરે? એ બોટમાંથી અવાજના તરંગો નીચે મોકલે. એ તળિયે અથડાઈને પાછા આવે. એ પાછા આવવામાં કેટલો સમય લાગ્યો એના પરથી પાણી કેટલું ઊંડું છે એ ખબર પડે. અને જો નીચે તળિયે કોઈ પથ્થરની રચના હોય કે આમ ઉબડખાબડ હોય તો એ પણ આનાથી પકડાઈ જાય. માછલી શોધવાના સોનાર જેવું જ સમજો ને. પણ અહીં માછલીને બદલે બાંધકામના અવશેષો શોધવાના હતા. ઓકે, એટલે આનાથી ઊંડાઈ અને કંઈક છે એટલી ખબર પડે. પણ એ કંઈક કેવું દેખાય છે એના માટે શું? એના માટે વપરાયું સાઇડ સ્કેન સોનાર. આ સાધન છે ને એ સમુદ્રના તળિયાની જાણે એક તસવીર જેવું બનાવે, અવાજના તરંગોથી જ. એનાથી ખબર પડે કે નીચે રેતી છે, પથ્થરો છે કે પછી આમ લાઇનમાં ગોઠવાયેલી કોઈ રચનાઓ છે. વાહ. અને ત્રીજું સાધન તમે કહ્યું મેગ્નેટોમીટર. એનો શું ઉપયોગ? મેગ્નેટોમીટર એ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને એમાં થતા ફેરફાર માપે. જો નીચે લોખંડની કોઈ મોટી વસ્તુ હોય, જેમ કે કોઈ ડૂબેલું જહાજ, તો એના લીધે ચુંબકીય ક્ષેત્રમાં ફરક પડે. એ આ સાધન પકડી પાડે. પણ પ્રાચીન દ્વારકા માટે એ કેટલું ઉપયોગી? ત્યારે લોખંડ હતું? સારો સવાલ છે. પ્રાચીન દ્વારકાના સમયમાં લોખંડનો વપરાશ કદાચ બહુ નહોતો, એટલે એના માટે આ ઓછું ઉપયોગી. પણ હા, જહાજોના ભંગાર શોધવા માટે બહુ કામનું. અને પેલી હવાઈ ફોટોગ્રાફીની વાત હતી, એનું શું? હા, સર્વે ઓફ ઇન્ડિયાએ હવાઈ ફોટા પાડેલા. એમાં દ્વારકા પાસે રૂપેણ બંદર છે, ત્યાં પાણીની નીચે આમ પગથિયા જેવી, ટેરેસ જેવી રચનાઓ દેખાઈ સ્પષ્ટપણે. એનાથી પણ સંશોધકોને થયું કે નીચે કંઈક માનવ નિર્મિત બાંધકામ હોવું જોઈએ. અચ્છા, એટલે આ બધા સાધનોથી અંદાજ આવ્યો કે ક્યાં જોવું જોઈએ, ક્યાં કંઈક શંકાસ્પદ છે. પણ ધારો કે સોનાર પર કંઈક દેખાયું, મરજીવા નીચે ગયા, ખાતરી કરી કે હા, અહીં પથ્થરો છે, તો એ ચોક્કસ જગ્યા દરિયાની વચ્ચે એનું લોકેશન નકશા પર કેવી રીતે નોંધવું? ત્યાં તો કોઈ નિશાની ના હોય. આ જ તો પાણીની અંદરના પુરાતત્વની સૌથી મોટી માથાકૂટ છે. ચોક્કસ જગ્યા શોધવી અને એનો નકશો બનાવવો. એના માટે ઘણી બધી રીતો વાપરવી પડતી. જેવી કે? એક તો જૂની પણ જાણીતી રીત છે, સેક્સ્ટન્ટ સર્વે. બોટ પરથી સેક્સ્ટન્ટ નામનો એક સાધન આવે. એનાથી કિનારા પર જે દેખાતું હોય ને સ્થિર નિશાન, જેમ કે દીવાદાંડી, મંદિરનું શિખર, એના ખૂણા માપવાના. એ ખૂણા પરથી ગણતરી કરીને બોટ ક્યાં છે કે પેલી વસ્તુ ક્યાં છે એ નકશા પર ટપકાવી શકાય. અને પેલા બોયા મૂકતા હતા? હા, માર્કર બોયા. જ્યાં પણ કંઈક મહત્વનું લાગે ત્યાં પાણીની સપાટી પર એક તરતું નિશાન મૂકી દેવાનું, એટલે બીજી વાર એ જગ્યા સહેલાઈથી નડે. પણ એ બોયા તો એમ કહેવાય છે કે માછીમારો ક્યારેક કાઢી નાખતા, એવું ખરું? હા, એ એક મોટી પ્રેક્ટિકલ મુશ્કેલી હતી. હવે માછીમારોને તો એમના દોરડા કે બીજી કોઈ કામની વસ્તુ દેખાય એટલે એ લઈ જાય. એમાં સંશોધકોની મહેનત પર પાણી ફરી વળે. એ જગ્યા ફરી શોધવા જવામાં કેટલો સમય અને શક્તિ બગડે. ખરું, આ કોઈ ઝઘડો નહોતો, પણ બંનેની જરૂરિયાત અલગ હતી. બરાબર. તો આ બોયા સિવાય ચોકસાઈ માટે બીજું શું વાપર્યું? હા, બીજું શું? વધુ ચોકસાઈ માટે ટ્રાયલેટેશન પદ્ધતિ. એટલે પાણીની અંદર જ 3 જાણીતી જગ્યાથી જે તે વસ્તુનું અંતર માપવાનું, માપપટ્ટીથી. એ 3 અંતર પરથી ગણતરી કરીને ચોક્કસ સ્થાન મળે. ઓકે. પછી મિની રેન્જર 3 જેવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ પણ હતી. એ રેડિયો તરંગોથી લગભગ 2 મીટરની ચોકસાઈથી જગ્યા બતાવે. અને જ્યારે કોઈ નાના વિસ્તારનો બારીકાઈથી અભ્યાસ કરવો હોય ત્યારે પાણી નીચે લોખંડની ચોરસ જાળી પાથરી દેવાની. ગ્રીડ સિસ્ટમ. પછી દરેક ખાનામાં શું મળ્યું એ નોંધવાનું. બાપરે, ખાલી શોધવાનું જ નહીં, પણ એનું આટલું વ્યવસ્થિત રેકોર્ડિંગ અને મેપિંગ, અઘરું કામ હતું આ તો.
હવે વાત કરીએ અસલી કામની. ડૂબકી મારવાની અને ખોદકામ કરવાની. મરજીવા કઈ રીતે કામ કરતા? ડાઇવિંગ માટે મુખ્ય 2 સિસ્ટમ હતી. એક તો સ્કૂબા, આપણે જે ફિલ્મોમાં જોઈએ છે ને, પીઠ પર સિલિન્ડર બાંધીને ઉતરે. એનાથી આમ ફરવાની સ્વતંત્રતા મળે. એટલે શરૂઆતમાં જગ્યા જોવા માટે એ બરાબર. અને બીજું? બીજું હતું SDDE, એટલે કે સરફેસ ડિમાન્ડ ડાઇવિંગ ઇક્વિપમેન્ટ. આમાં શું હોય કે મરજીવાને ઉપર બોટ કે પ્લેટફોર્મ પરથી એક લાંબી નળી જોડાયેલી હોય. એનાથી સતત હવા મળ્યા કરે અને વાતચીત પણ થઈ શકે. અચ્છા. ડોક્ટર રાવની ટીમે આનો બહોળો ઉપયોગ કર્યો. કારણ કે દ્વારકા પાસે પાણી બહુ ઊંડું નથી, પણ પ્રવાહ બહુ છે. તો લાંબો સમય નીચે રહીને ખોદકામ કરવું હોય તો આ સિસ્ટમ સારી. સિલિન્ડરના વજન અને સમયની ચિંતા નહીં. પણ ડાઇવિંગ પોતે જ કેટલું જોખમી અને શારીરિક રીતે થકવી દેનારું હશે. એ તો ખરું જ ને. પાણીનું દબાણ, ઠંડી. લાંબો સમય પાણીમાં રહો એટલે શરીર ઠંડુ પડી જાય. હાઇપોથર્મિયાનો ડર રહે. પછી પેલો પાણીનો ઉછાળ. એના કારણે સ્થિર રહીને કામ કરવું અઘરું. અને ઊંડા જાઓ તો નાઇટ્રોજનની અસર થાય. એનાથી વિચારવાની શક્તિ ઘટી જાય. એટલે દરેક ડાઇવ બહુ સાચવીને કરવી પડે. અને પાણી નીચે ખોદકામ, પાવડો કોદાળી તો ચાલે નહીં, ત્યાં રેતી અને કાંપ કઈ રીતે હટાવતા? એના માટે મુખ્ય સાધન હતું એરલિફ્ટ. એને તમે પાણીની અંદરનું શક્તિશાળી વેક્યુમ ક્લીનર સમજી લો. ઓહ, વેક્યુમ ક્લીનર જેવું? હા, એક મોટી પાઇપમાં નીચેથી જોરથી હવા છોડવાની. એટલે હવાના પરપોટા ઉપર આવે ને, એ પોતાની સાથે પાણી, રેતી, કાંપ બધું ઉપર ખેંચી લાવે. અચ્છા. આ બધો માલ ઉપર બોટ પર એક ચાળણીમાં ભેગો થાય. પછી એને ધોઈને એમાંથી માટીના વાસણના ટુકડા, મણકા, હાડકા જેવી નાની વસ્તુઓ શોધવાની. અચ્છા. આ સિવાય નાના હાથ ઓજારો પણ વપરાય. છીણી, હથોડી જેવી જરૂર પડે એવું. અને નોંધવા માટે, ફોટા પાડવા માટે? નોંધવા માટે પાણીમાં લખી શકાય એવી ખાસ સ્લેટ આવે. અને ફોટા પાડવા માટે અંડર વોટર કેમેરા. પણ પેલી વિઝિબિલિટી ઓછી હોય ને, એટલે સારા ફોટા લેવા એ પણ એક મોટો પડકાર હતો. અને પેલું સ્ટીલ કેસોન શું હતું? એનો ઉલ્લેખ પણ છે. કેસોન એટલે ધાતુની એક મોટી મજબૂત પેટી જેવી રચના. ઉપર નીચેથી ખુલ્લી. એને ક્રેનથી દરિયાના તળિયે જ્યાં ખોદવું હોય ત્યાં મૂકી દેવાની. પછી એની અંદર રહીને ખોદકામ કરવાનું. એટલે આજુબાજુનો કાપ ધસી ના આવે અને સ્તર જળવાઈ રહે. વધુ સાયન્ટિફિક રીતે કામ થાય. વાહ, આ બધું સાંભળીને તો લાગે છે કે આ કોઈ 1-2 જણનું કામ નહોતું. આ તો આખી ફોજ જોઈએ. ટીમ અને સાધનોનું મેનેજમેન્ટ કેટલું અઘરું હશે. ખૂબ જ. પહેલાં તો એક મજબૂત અને સ્થિર બોટ જોઈએ. સ્ત્રોતોમાં FMV રઘુવીરા, ફતેહ સેવોય, ઘેલાનો મદદ, વિજયા જેવી બોટોના નામ મળે છે. ડાઇવિંગ માટે ઘણીવાર એક મોટું જહાજ કે બાર્જ પણ જોઈએ, જેના પરથી બધું ઓપરેટ થાય. અને ટીમમાં કોણ કોણ હોય? કુશળ મરજીવા તો ખરા જ, પણ સાથે પુરાતત્વવિદો, જેમને પાણી નીચે કામ કરવાનો અનુભવ હોય, સમુદ્ર વિજ્ઞાનીઓ, ફોટોગ્રાફર, ટેકનિશિયન, નકશા બનાવનાર. કેટલાય લોકો જોઈએ. ડોક્ટર રાવની ટીમમાં બંદોડકર નામના એક સભ્ય હતા, જેમણે પુરાતત્વવિદોને ડાઇવિંગની ટ્રેનિંગ આપી હતી. ઓહો, એટલે બધાએ બધું શીખવું પડે. હા, મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ કહેવાય ને. અને સ્થાનિક માછીમારો, એમની કોઈ ભૂમિકા ખરી? એમનું જ્ઞાન કંઈ કામ લાગ્યું? શરૂઆતમાં જગ્યાઓ વિશે માહિતી મેળવવામાં કદાચ મદદ મળી હોય. જેમ કે કોઈ જગ્યાએ માછીમારોની જાળ વારંવાર ભરાઈ જતી હોય, તો એનો મતલબ કે નીચે કંઈક નડે છે. પ્રખ્યાત સમુદ્રી પુરાતત્વવિદ જ્યોર્જ બેસ પણ કહે છે કે ગમે તેવી ટેકનોલોજી હોય, સ્થાનિક લોકોના જ્ઞાનને ઓછું ન આંકવું જોઈએ. બરાબર. અને આ બધા પાછળ જે સાધનો જોઈએ, સમય, પૈસા, માણસો, એની ખેંચ તો રહેતી જ હશે. હંમેશા. ભલે સરકારી પ્રોજેક્ટ હોય, પણ બજેટની મર્યાદા તો હોય જ. મોંઘા સાધનો, એનું મેન્ટેનન્સ, કુશળ માણસો, આ બધાની ગોઠવણ કરવી, એના લીધે કામની ગતિ પર અસર પડે જ. ઓછા સમયમાં વધુ કામ કરવાનું દબાણ સતત રહે. તો આપણે અત્યાર સુધી જે વાત કરી, એના પરથી જે મુખ્ય મુશ્કેલીઓ વારંવાર સામે આવી, એને ફરી એકવાર ગણાવીએ. એવું લાગે છે કે આખી વાત જ પ્રતિકૂળ સંજોગો સામે લડવાની હતી. સાચી વાત. મુખ્ય પડકારો ફરી ગણીએ તો: 1. ખરાબ હવામાન અને જોરાવર દરિયાઈ પ્રવાહો. ગમે ત્યારે કામ બંધ કરવું પડે. 2. ખૂબ ઓછી વિઝિબિલિટી. દેખાય જ નહીં તો કામ કેમ કરવું? 3. પેલા માર્કર બોયા ગાયબ થઈ જાય, એટલે શોધેલી જગ્યા ફરી શોધવી પડે. 4. કાંપ ફરી વળે,
એક સિઝનમાં સાફ કરેલી જગ્યા પર બીજી સિઝનમાં પાછો કાંપ જામી જાય એટલે કામ ડબલ થાય. 5. સાધનોની જાળવણી. ખારા પાણીમાં બધું જલ્દી ખરાબ થાય. અને 6. સમય અને પૈસાની મર્યાદા. એ તો હોય જ. ખરેખર આ તો પડકારોનો પહાડ હતો જાણે. આજે આપણે ફક્ત એ સમજ્યા કે આ મહાન કામ કેવી રીતે પાર પડ્યું, એની પાછળ કેટલી મહેનત, કેટલું આયોજન, કેટલી હિંમત અને કુશળતા હશે. આટલી મહેનત પછી ત્યાં ખરેખર શું મળ્યું એ જાણવાની ઉત્સુકતા હવે રોકાતી નથી. અને એ જ બધી રોમાંચક વાતો. ખોદકામમાં મળેલી પથ્થરની મોટી દિવાલો, બુર્જો, બીજા બાંધકામના અવશેષો, નાની મોટી પૂરા વસ્તુઓ. એ બધું શું કહે છે? શું એ ખરેખર મહાભારતવાળી દ્વારકાના પુરાવા છે? એ બધું આપણે ચર્ચીશું સૃષ્ટિ અને સંસાર શ્રેણીના દ્વારકા પરના બીજા અને છેલ્લા ભાગમાં. ચોક્કસપણે. શ્રોતાઓ, આશા છે કે તમને આજની આ વાતચીત રસપ્રદ લાગી હશે. બીજા ભાગની રાહ જરૂર જોજો. આજની ચર્ચા માટે આપનો ખૂબ આભાર. અને હા, યાદ રાખજો, આ શ્રેણીના નિર્માતા છે કેતનભાઈ જાનસારી. અને જતા પહેલા શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકતો જાઉં. આજે આપણે ખાલી દ્વારકાની વાત કરી, પણ વિચારો, આપણો હજારો કિલોમીટર લાંબો દરિયા કિનારો, એના પેટાળમાં ન જાણે કેટલા ઇતિહાસ, કેટલી સંસ્કૃતિઓ, કેટલા રહસ્યો ડૂબેલા પડ્યા હશે. આ પ્રકારની શોધખોળ આપણા ભૂતકાળને સમજવામાં કેટલી મોટી મદદ કરી શકે. વિચારવા જેવું છે, ખરું ને?